અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર પૂર્વે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે અને ટોડ મેક્કલે તાજમહેલની લીધી મુલાકાત। ભારતના કેન્દ્રીય અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તેમજ ન્યૂઝીલેન્ડના વ્યાપાર મંત્રી ટોડ મેક્કલે આગ્રા સ્થિત વિશ્વની અજાયબી સમાન તાજમહેલની મુલાકાત લીધી હતી। બંને દેશો વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વ્યાપાર કરારના નિર્ણાયક તબક્કા પૂર્વે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। સફેદ આરસ પહાડની ઐતિહાસિક ઇમારતની કલા અને સ્થાપત્યને નિહાળીને બંને નેતાઓ પ્રભાવિત થયા હતા અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સમય પસાર કર્યો હતો। આ મુલાકાતનું વ્યૂહાત્મક વિશ્લેષણ કરતા નિષ્ણાતો માને છે કે આર્થિક કરારો પહેલા આવી સાંસ્કૃતિક મુલાકાતો બે રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને રાજદ્વારી સૌહાર્દ વધારવામાં મદદરૂપ થાય છે। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વ્યાપારી અવરોધ દૂર કરવા અને આયાત નિકાસને પ્રોત્સાહન આપવા માટે લાંબા સમયથી મંત્રણા ચાલી રહી છે। તાજમહેલના સાનિધ્યમાં બંને મંત્રીઓની હાજરી એ બાબતનો સંકેત આપે છે કે આગામી સમયમાં આર્થિક ભાગીદારી નવા શિખરો સર કરવા તરફ અગ્રેસર છે।